આ તરફ હવે ભરૂચની વાત કરીએ તો ભરૂચની દુષ્કર્મ પીડિતાએ આખરે દમ તોડી દીધો છે અને 8 દિવસની સારવાર બાદ બાળકીનું મોત નીપજ્યું છે। વડોદરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ બાળકીનું મોત નીપજ્યું છે। છેલ્લા 6 દિવસથી બાળકી સારવાર લઈ રહી હતી અને ગઈકાલે બપોરે 2 વાગે બાળકી પર કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો અને 5:15 વાગે બાળકીને ફરીથી કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો હતો। બાળકીના મૃતદેહનું ડોક્ટરની ટીમ દ્વારા પેનલ પીએમ કરવામાં આવ્યું તો મોડી રાત્રે પેનલ પીએમ બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો। પરિવાર દ્વારા મૃતદેહને ઝારખંડ લઈ જવામાં આવ્યો। વતનમાં હવે અંતિમ વિધિ કરવામાં આવશે। આજે બપોરે 2ની આસપાસ દર્દીને કાર્ડિયાક એરેસ્ટનો પ્રથમ હુમલો આવ્યો, પરંતુ અમારી નિષ્ણાતોની ટીમ અહીંયા હાજર જ હતી। તેઓ લોકોએ ઘનિષ્ઠ સારવાર આપી, જેથી દર્દીને પાછું સ્ટેબલ કરી શકાયું હતું। પરંતુ ત્યારબાદ 5:15ની આસપાસ બીજો કાર્ડિયાક એરેસ્ટ આવ્યો, કાર્ડિયાક હુમલો, જેમાં અમારા ડૉક્ટર્સની ટીમે પૂરેપૂરી કોશિશ કરી, પરંતુ દર્દીને અમે બચાવી શક્યા નથી અને 6:15 અમે મરણ જાહેર કરેલ છે। જે પ્રમાણેની માતા પિતાની જોડે વાતચીત થશે એ પ્રમાણે આગળ કામ કરવામાં વાતચીત થઈ છે ને, આપને શું કહે છે? માતા પિતા હજુ આઘાતમાં છે, એટલે મેં અત્યારે વાતચીત કરવું અનુકૂળ હશે। થોડી રાહ જોઈએ, પછી વાતચીત કરીએ છીએ। એ મેડિકલ ડિપાર્ટમેન્ટ આપને જાણ કરશે। 10 વર્ષની બાળકી ઉપર જે રીતે આ અપરાધ થયો, જે રીતે એની સાથે દુષ્કર્મ થયો, જે રાક્ષસે આ દુષ્કર્મ કર્યો, એ દરેક ગુજરાતીના આંખમાં આજે આંસુ છે। ખાસ કરીને જ્યારે બાળકીની સારવાર વડોદરામાં થતી હોય ત્યારે વડોદરાની 25 લાખની જનતામાં મીડિયાના માધ્યમ દ્વારા જેવા ન્યૂઝ ગયા, તમામની આંખમાં આંસુ છે। આ 10 વર્ષની બાળકી જેને હજી તો શ્વાસ લેવાની શરૂઆત કરી હોય, ગુજરાતની પાવન ધરતી ઉપર એનો રેપ થાય અને પછી એનું મર્ડર થઈ જતું હોય, ખૂબ જ દુઃખની ઘટના કહેવાય। દુષ્કર્મ પીડિત બાળકીના મોત બાદ લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે। ભરૂચ રેલવે સ્ટેશન પાસે મહિલાઓએ મીણબત્તી પ્રગટાવી આરોપી સામે રોષ ઠાલવ્યો છે। નરાધમને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરવામાં આવી છે। 1 અઠવાડિયું તડપેલી બાળકીએ અંતિમ શ્વાસ લેતા મહિલાઓનો ગુસ્સો આસમાને પહોંચ્યો છે। 10 વર્ષની બાળકીએ જે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી જે ભોગવું છે એ આપણે કલ્પનાની બહાર છે। આવા કૃત્ય કરનારને, આવા વ્યક્તિને સમાજનો, કાયદાનો કે કશાનો ડર હોતો નથી। એ પોતાની વિકૃતતા સંતોષવા આમ તેમ જોવે છે। તો આ તરફ બાળકી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીના ફરી રિમાન્ડ મંજૂર થયા છે। ઝઘડિયામાં બાળકી સાથેના રેપ કેસના આરોપી વિજય પાસવાનના ફરી 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। અગાઉ કોર્ટે 5 દિવસના આપેલા રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં લાવવામાં આવ્યો હતો। પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। અંકલેશ્વર કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ દરમિયાન આરોપીના પોટેન્સી સહિતના 3 મેડિકલ ટેસ્ટ થશે અને આ ઉપરાંત સ્થળિયા સિવાય પીડિતા પર અન્ય સાધનથી પણ હુમલો કરાયાની આશંકા છે અને ઘટના બાદ આરોપીએ કરેલા ફોન કોલ્સનું સીડીઆર પણ ચેક કરવામાં આવશે। ઘટના બાદ અન્ય આરોપીઓની મદદ લેવામાં આવી કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે। તો બાળકીના મોત મામલે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે દીકરીઓની સલામતી ચિંતાનો વિષય છે। ફૂલ જેવી બાળકી સાથે બળાત્કાર અને પછી જે અમાનવીય અકૃત્ય થયું હતું કે દીકરી જીવન મરણ વચ્ચે જોડા ખાતી હતી, આજે મૃત્યુ સામે હારી ગઈ અને એનું જે દુઃખદ અવસાન થયું છે, ત્યારે કોંગ્રેસ પક્ષ વતી અને અંગત રીતે દિલસોજી પાઠવું છું, એમના દુઃખમાં સહભાગી થઈએ છીએ। ભાવનગરમાં કૌટુંબિક ભાણી સાથે દુષ્કર્મ આચરનાર મામાને સજા ફટકારવામાં આવી છે। ભાવનગર કોર્ટે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે, સાથે 50,000નો દંડ પણ ફટકાર્યો છે। સાથે જ પીડિતાને સરકારની સ્કીમ હેઠળ 6 લાખ વળતર આપવા કોર્ટે આદેશ કર્યો છે। 2019માં પીડિતા ભાવનગરમાં ધોરણ 10ની રિપીટરની પરીક્ષા આપવા ગઈ હતી અને આ દરમિયાન પીડિતા કૌટુંબિક મામાના ઘરે રોકાઈ હતી। ત્યારે પીડિતાની એકલતાનો લાભ લઈ કૌટુંબિક મામાએ ભાણી સાથે દુષ્કર્મ આચરી પીડિતાના માતા પિતાને મારી નાખવાની ધમકી આપી હતી। પીડિતા ઘરે પરત ફરી ત્યારે વાલીને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી। ત્યારે પીડિતાના વાલીએ પોક્સોની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં કેસ ચાલ્યો હતો। ત્યારે હાલ કોર્ટે સમગ્ર મામલે સજા ફટકારી છે। ખેડામાં ચોંકાવનારી ઘટના બની છે અને નાશ કરવા લાવેલા દારૂની ચોરી થતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। પોલીસની હાજરીમાં જ કેટલાક લોકોએ દારૂની બોટલો ઉઠાવી હોય તેવા ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે।
લોકો દારૂની ચોરી કરતા હોય એવો વિડીયો સામે આવ્યો છે અને જેકેટમાં દારૂ સંતાડતા બે વ્યક્તિ કેમેરામાં કેદ થયા છે। કેમેરો જોતા જ આ બંને વ્યક્તિ દ્વારા દારૂને પાછો મૂકવામાં આવ્યો અને દારૂ ચોરતા આ બંને વ્યક્તિ કોણ છે તે મોટો સવાલ છે। કપડવંજમાં પોલીસે કરેલા પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવી રહ્યો હતો અને તે દરમિયાનનો આ વિડીયો સામે આવ્યો છે જેમાં બે વ્યક્તિ આવે છે અને જેકેટમાં દારૂની બોટલ લઈ જવાનો પ્રયાસ કરે છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, આ ચોંકાવનારી ઘટના જે સામે આવી છે, બે વ્યક્તિ કોણ હતા કે જે દારૂની ઉઠાંતરી કરીને જઈ રહ્યા હતા? શું અપડેટ મળી રહ્યું છે તેને લઈને? ચોક્કસથી વાત કરવામાં તો ગત રોજ ખેડા જિલ્લાનું જે કપડવંજ છે ત્યાં આગળ કપડવંજ પોલીસ સ્ટેશનના હદમાં આવતા જે પકડાયેલા વિદેશી દારૂ હતો તેનો નાશ કરવાનો સમગ્ર કાર્યક્રમ હતો। આ કાર્યક્રમ કપડવંજના પ્રાંત અને ડીવાયએસપી વીએન સોલંકીની ઉપસ્થિતિમાં કરવામાં હતો। તે દરમિયાન કેટલાક યુવાનો દ્વારા આ દારૂ છે તે જેકેટ અંદર ચોરી જતા હોય તેવું સામે આવ્યું હતું। આ તમામ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। મહત્વની વાત કરું તો ત્યાં આગળ કેટલાક કોન્સ્ટેબલ પણ ઉપસ્થિત હતા, સ્થાનિક પીઆઈ પણ ઉપસ્થિત હતા। ડિવાઇસ પર તેમ છતાં લોકો દારૂ છોડી જતા, જ્યારે મીડિયાના ધ્યાને વસ્તુ આવે છે ત્યારે તે લોકો જેકેટમાં છુપાયેલા દારૂ પાછળ લઈને મૂકી જાય છે। આ વ્યક્તિઓ કોણ છે તેની હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી। આ બાબતે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ હજુ સુધી આપવામાં આવ્યું નથી। પરંતુ સવાલ ઉભો થાય છે કે જ્યારે કપડવંજના પ્રાંત અધિકારી ઉપસ્થિત હોય, ડીવાયએસપી ઉપસ્થિત હોય, તેમ છતાં તે દારૂની ચોરી થાય તો કેમ ચાલે? જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। 31 ડિસેમ્બર નજીક આવતા જ બુટલેગરો સક્રિય થયા છે અને દસાડા પોલીસે દસાડા જૈનાબાદ હાઈવે પરથી મોટા પાયે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। વિદેશી દારૂની 5628 બોટલ, જેની કિંમત 15.77 લાખનો દારૂ ઝડપાયો છે। પાપડના બોક્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ટ્રક ચાલક સહિત બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ટ્રક તેમજ અન્ય સામાન મળી કુલ 27.5 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। દારૂ મોકલનાર તેમજ દારૂ મંગાવનાર સહિત 4 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને કોચરિયા ગામની સીમ પાસે હાઈવે પરથી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। રૂપિયા 48 લાખના 13,545 બોટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। અનિરુદ્ધસિંહ રાહુલ તેમજ સંદીપસિંહ કાપસેની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટ શહેર એસઓજી દ્વારા કરવામાં આવેલ એનડીપીએસના કેસના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે। લગભગ 71 જેટલા કેસના 83 લાખના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે। બચાવ પાસે આવેલ એક ખાનગી ફેક્ટરીના ભઠ્ઠીમાં નાશ કરવામાં આવ્યો છે। તો મેફેડ્રોન ડ્રગ્સ, અફીણના લીલા છોડ, પોસના ડોડા તેમજ કેનાબીસ ઘટકની પડીકી તેમજ ચરસનો નાશ કરવામાં આવ્યો છે। તો નાશ દરમિયાન રાજકોટના ડીસીપી, એસીપી અને એસઓજી પીઆઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા છે।